જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. બરાબર. હવે ગઈકાલે મજા આવી સરપ્રાઈઝમાં. ઓમ જોવા જાય તો થોડુંક ઓછી મજા આવી, પણ લાસ્ટમાં મજા આવી, કારણ કે સરપ્રાઈઝમાં મને પહેલાં એમ હતું કે ભાઈ આઈસ્ક્રીમ ને કેન્ડીને એવું મળશે, પણ એમાં લાવી સરપ્રાઈઝમાં તરબૂચ. મને તરબૂચનો જ્યુસ ભાવે, પણ તરબૂચ ન ફાવે. પછી જ્યુસ અમે બધા એન્જોય કર્યો ને, મેં કીધું હાલો એકવાર આપણે ટ્રાય કરશી ફ્રૂટ, તો જોઈએ મન થાય ત્યારે. અત્યારે કાંઈ નથી કર્યું. બરાબર છે. હવે આજે કંઈક નવો કન્ટેન્ટ તમારા માટે લેતા આવશું. બરાબર છે. આપણે રોજિંદી ફેમિલી લાઈફસ્ટાઈલ તો શેર કરતા જ હોય છીએ, કંઈક નવું વ્લોગમાં કરતા રહીશું. અને ધીરે ધીરે હવે રીલ પણ આપણે સ્ટાર્ટ કરશું. અને જે હું બહારના શૂટિંગ ને એ કરવા જતો હોઉં છું ને, બરાબર, જે આપણી ક્રેઝી ફૂડી એમલમાં જે વિડીયો ને રીલ મૂકતો હોય એનો ભાઈ થોડો ઘણો પાર્ટ, અને રીલ તો હું આપણી ચેનલમાં મૂકતો હોઉં છું, જેથી કરીને આપણા વ્લોગ અલગ અલગ સિટીમાંથી જે કોઈ લોકો જોતા હોય તો એને આ ફૂડ આઇટમ અથવા તો બીજી કોઈ બી કેટેગરીમાં મજા આવે તો એ ત્યાં જઈને એ વસ્તુનો લાભ લઈ શકે. બરાબર છે. અને આજે જ મેં સવારના પોરમાં એક નવું અમદાવાદમાં કેફે ચાલુ થયું છે, તો એની રીલ મેં પબ્લિશ કરી છે આપણી જ ચેનલમાં ગુજુ ફેમિલીમાં. ક્રેઝી ફૂડીમાં હું કાલે કરીશ. બરાબર છે. તો એ નવું મસ્ત કાફે ખુલ્યું, તો ત્યાં જવું હોય તો જઈ શકો છો તમે લોકો. 24 કલાક ચાલતું કાફે છે. ત્યાંના બેને ઉઠી ગયા છે, એકવાર સૂઈને પાછા બીજી વાર ઉઠી ગયા છે, અને અત્યારે જો દાંતીઓ લઈને બેસી ગયા છે, કારણ કે એને બહુ ગમે દાંતીઓ. અમે ઘણી વાર છોડાવવાની ટ્રાય કરીને તો એ જ દાંતીઓ પકડે. બરાબર છે. એના માટે નવો દાંતીઓ કાઢ્યો છે મમ્મીએ, તો એ જો અત્યારે એ મૂકીને પાછો ઓલો દાંતીઓ હાથમાં લીધો છે. તો આપણે મળી લે એને મમ્મીને બેયને. હા રહ્યા ત્યાંના ને મમ્મી જો બે. આ દાંતીઓ અમે છોડાવવાની કેટલી ટ્રાય કરી, પણ એ જ દાંતીઓ લઈને બેસે બેન. હે નવો તમે દીધો હતો ને? કા તો નથી લેતી, તો આ જૂનો જ લઈને બેઠો. જૂનો લઈ લીધો. માથું ઓળતી હતી ને હાથ પર ખેંચી લઈ લીધો. ત્યાંના પણ અમારે ધ્યાન જ છે. બધે પડી જાય છે, જોવે છે. તો આ બ્લેક દાંતીઓ અમે જૂનો છે ને, તો એના હાથમાંથી લેવાની ટ્રાય કરીને નવો કાઢીને દીધો ને, તો જૂનો જ લે પાછું મોઢામાં નાખે. આપણે એટલે ન ગમે એ હરેક વસ્તુ માથું ઓળતા. ભાઈ એને કેટલી ટ્રાય કરીને આપણે હરેક વસ્તુની, પર તો એ જીદ જ કરે. અમારે ત્યાંના બિના જિદ્દી છોકરું છે. નાના છોકરાને હોય થોડી ઘણી જીદ. અને એને આવી ત્યાંના એક વસ્તુ છે કે જે વસ્તુ રમવાની હોય ને, જ્યાં કેટલા ટોયસ છે, પણ એ એનાથી નહીં રમે. એ આવી વધારાની વસ્તુથી જ રમવાની ટ્રાય કરશે. હા, એમાં બોટલ તો અમારે પાણીની દેખી ન મૂકે, ને તો હજી એમ લઈને અમે પીતા હોય ને ત્યાં તો આ કરીને લેવાની ટ્રાય કરે. ત્યાંનું કેમ ગયો તારો દાંતે નવો આપ્યો તોય તું જૂના દાંત્યા લઈને જ બેસસ ને ત્યાંના. હાઈ કરો. ચાલો તો હવે આપણે જમવા બેસી જાય, પછી જાય ઓફિસે, પછી વ્લોગને આપણે આગળ વધારીએ. બરાબર ને? કિચનમાં બને છે મસ્ત ફુલકા રોટી ગરમા ગરમ. મારે બેસવાનું છે જમવા, એટલે સ્ટાર્ટિંગ થઈ ગઈ છે રોટલી બનવાની. આજે બનાવ્યું છે દમાલું, એન્જોય કરવાનું છે. ચાલો તો એન્જોય કરી જમવાનું. દમાલું કોને કોને ભાવે કોમેન્ટ જરૂર કરજો. તો મેં કીધું તું એમ આપણું દમાલું રેડી થઈ ગયું છે, મસ્ત મજાનું રસાવાળું, ગ્રેવીવાળું. આરે છે દાળ, કઈ છે? પંચરત્ન દાળ છે. પછી છે કેરીનો રસ, રોટલી, સલાડમાં છે કાકડી, છાશ હમણાં કાઢવાની બાકી છે. તો એન્જોય કરી જઈ. દમાલુની આજે પોસિબલ ન થઈ, ને તો રેસીપી શેર કરત. મજા આવે દમાલું ખાવાની. અમે હમણાં જીઓ માર્ટમાં ગયા ને ત્યારે નાની નાની બટેટી ત્યાંથી લઈ આવ્યા હતા. તો હવે એકાદ વાર મેળ પડે ને ત્યારે તમારી સાથે દમાલુની રેસીપી શેર કરશી. હમણાં કીધુંની રેસીપી 4-5 દીથી આવી નથી, તો એકાદ શૂટ કરી નાખી. તો અત્યારે વાગી ગયા છે રાતના 9:45, અને ઓફિસેથી આવીને જમીન ઊભો થયો. લાવો વ્લોગને આપણે આગળ વધારી. બરાબર છે. અને અમારા ત્યાંના બેન સામે તોફાન મસ્ત ધમાલ કરે છે, કે બપોરે કહીને દમાલું અમે ખાધું હતું ને દમાલું ત્યાંના બેન કરે છે અત્યારે. બોટલ હાથમાં લઈને આમ ટેસ્ટથી સૂતા સૂતા અવાજ કરે ને ધમાલ કરે ત્યાંના. તો ચાલો ત્યાંના મળી લઈએ આપણે. આ રહ્યા અમારે ત્યાંના બેન, તોફાન ચાલુ કરી દીધા ત્યાંના બેને. કેવી મસ્ત મસ્ત ધમાલું કરે છે. અવાજ કરે ને અવાજ. હા, ઘંટડી લઈને બેઠી જ છે, બોટલથી રમે ને આમ. હવે તો બેસવાની જગ્યાએ આમ ટેસ્ટથી સૂતા સૂતા રમતી હોય. આખી આગળ એક ચેર રાખી દે ને એટલે પડવાની બીક ન રહીએ. અને નહીં મજા આવે અમારે ધ્યાના બેન નહીં. કા ધ્યાના ધમાલું કરે અમારે ધ્યાના. દમાલું ખાયા વગર મોટી થઈને દમાલું ખાશે, પછી શું ધમાલું કરશે. કેવી ખિલખિલકીઓ હશે જ.
મમ્મી ત્યાંથી બોલાવે છે ને એટલે અહીંયાથી મમ્મી યાદ બોલાવે છે એટલે અહીંયા હસે છે એ ધ્યાન આકલી કરો તેના બેન પર ધમાલું જ કરવાનું છે કે સુવાનું છે અત્યારે એ વાત સાચી અત્યારે સુઈ જશે તો પછી રાતના નહીં સુવે સુતી હતી બપોરે સુઈ ગઈ હતી તો વાંધો નહીં એટલે અત્યારે એને મૂડમાં છે ને મજા આવે છે અમારે ધ્યાનના આજે ઓમ કજિયા ઓછે જો હવે અત્યારે કચકચ બસ હવે થાકી હશે બાકી ઓમ ધમાલ કરે મજા આવે આપને જોવાની છોકરાના તોફાન છે ને એન્જોય કરવાના હોય અત્યારે આ ઉંમરે નહીં કરે તો કેદી કરશે મસ્ત એની જે બેસવાની તે સ્ટાઇલ છે ને એ મને બહુ ગમી ગઈ છે આમ બેસાડીને તો આ રીતના સુઈને ટેસ્ટથી રમતી હોય કા ધ્યાન એ ધ્યાન કુકુ પાસે નથી જવું આજે ગયા હતા આજે કુકુ પાસે લઈ ગયા હતા બરાબર કુકુન તો મળવા જવું જ પડે કાદ્યા ને એના મેળા વગર થોડું હાલે આજે હું ઓફિસે જતો ત્યારે તમે લોકો બેઠા હતા બહાર કા ત્યારે બેઠા હતા સાંજે હા કુકુ ક્યાં ધ્યાન કુકુ ક્યાં ધ્યાન હા ધ્યાન આ તારા ટોયસ તો બધા એમને એમ પડ્યા છે એનીથી તો રમો ઘંટડીથી રમે ને બોટલો લે ને આવું બધું અલગ અલગ જે આપણી કામની વસ્તુ ને એ બધી ખેંચી લઈએ અત્યારે મેં મોબાઈલ શૂટિંગ કરે તો મોબાઈલ ખેંચવાનું ટ્રાય કરે એટલે એને એવું બધું બહુ ગમે મારી હેન્ડ સ્પ્રી હોય ઈમાની હેન્ડ સ્પ્રી હોય એ લઈ લઈએ ને એવું બધું તો છૂટું મુકાય ને ચાર્જર ને બધું એવું લઈ લઈએ ને એ ત્યાં ને તારા ટોયસથી રમને એ ત્યાંનું બધાને આવકલી તો કરી દે શું જો છે કેવા તોફાન કરે છે હાલો હવે સુઈને જ જાવું જો જે આ ત્યાંના માંથી સોફાથી તોફાન બંધ થયા હતા ઈમાન ખોડામાં આવીને વાળ બાળ વિખાઈ ગયા ને એવા તોફાન કરે અમારે ત્યાંના બેન મીઠા તોફાન કા ઓશીકો હાથમાં આવ્યું છે ને રમવાનું આપણી પાસે ટોયસ તો ઘણા બધા છે તો એનથી કર ને આ તું આવ નો લેવાની વસ્તુ જ લેસ હે દીકા નો લેવાનું જ લેવાનું ધ્યાન એ ધ્યાન છે વાપ તો દે હશે જ્યારે ખબર પડતી હોય એ ધ્યાન ત્યાંના હેર ગાંડા નો અડવાનો નહીં મોબાઈલ નહીં અડવાનો કેવી ચીજ પડે છે વેકલું છે અમારું વેકલું નાનું 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 વેકલું આવ્યું જો તી થઈ વાક નહીં આને જોયા અંદર હાથ નાખે ન થઈ વા ઉભી તો બેટા તાર ઓસીકું પડી ગયું આપી દો હાલી ઓસીકું ત્યાંના બેનનું ઓસીકું પડી ગયું હતું અમારે ત્યાંના બેનનું ઓસીકું પડી ગયું હતું જો આવી રીતના નાક ખેંચે ને કાન ખેંચે ને અમે રાતના અમે સૂતા હોય ને બાજુમાં તો આવી રીતના કરે હેરાન તેને એમ નો કરાય કોકને લાગી જાય એ વાળ વેખી નાખ્યા એમ ન કરાય ત્યાંના બધા જોવે છે જો ત્યાંના કેવા તોફાન કરે છે હે દમાલું ચડી ગયું જ ખાધા વગર હે ત્યાંના દમાલું ચડી ગયું જ ખાધા વગર ત્યાંનું પોતાના વાળ વીખી નાખ્યા છે અમારે ત્યાંના હેર ઘણા લાંબા થઈ ગયા છે હવે વરસ થવા આવ્યું ને 9 મહિના પૂરા થવા આવ્યા એટલે હેર લાંબા થઈ ગયા જબરદસ્ત જો કેવી ચીસ ઉપાડે ચોર તો ખબર નહીં ક્યાંથી આવી જાય છે આવું ચીસ ઉપાડવાનું મમ્મી કરે છે અહીંયા વાટ વાટું કરો છો શું વાત
એટલે ધ્યાન બેન કરવા દે ત્યારે જ કરાય ને આખો દી ટાઈમ ઓછો મળતો હા, હોય એટલે હોય ને એટલે એને એનામ ધ્યાન એનામ ટાઈમ જાતો હોય ટાઈમ તમારા જતો લોકોનો અત્યારે હિમા રસોઈ હોય ને એક જણા રસોઈ હા. કરી દે એક જણા હાચવે ત્યારે રસોઈ થાય તો જાગતી રસોઈ હોય નથી ત્યારે એવું જ થાય હા સાચી સૂતી હોય ત્યારે બે કરી હકી કામ હમ જાગતી હોય જાગતી ત્યારે સાચી વાત છે. એકે રાખવી પડે એક રાખવી પડે અત્યારે એની મમ્મા પાસે છે તો જો થઈ શકે કામ હમ. કંઈક કરવું હોય તો તો થઈ ગયું છે. કાતે ને એ ધ્યાના હા. ધ્યાના થોડા મૂન તો આમ કુદા કૂદ હા કરતી હોય પણ બેસવાનું તો નામ નહીં હો બેસતી તો છે જ છે જ નહીં. નહીં. સાચી વાત છે બસ. ઊભું રહેવાનું ઊભું જ રહેવાનું ધ્યાના ઊભો મંગળવાર છે તારા આજે બેસાડીને તો લસરી જાય હા એટલે આપણે સાચી વાત છે. ફરજિયાત કરવી પડે એવું કરે છે કાધ્યાના ઉંમરના પ્રમાણમાં તોફાન વધારે છે ધ્યાના ત્યાં નચકું છે મારી તો બસ હવે આ વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ ધ્યાના બેનની ધમાલું તો ચાલુ જ રહેશે આપણે વિડીયો લેવા બેસીને તો અંત જ નહીં આવે મોબાઈલ ભરાઈ જશે ફૂલ એના કરતાં આપણે કરી દઈએ વિડીયો અહીંયા પૂરો કેવો લાગ્યો આજનો વ્લોગ અને ગઈકાલનો વ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં કરજો આગલા વ્લોગ બી જોયા ન હોય તો જોતા રહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં બરોબર ને મજા આવે છે ને આપણા વ્લોગ જોઈને એકવાર કોમેન્ટ તો કરો ઘણા ખરા કરે છે રેગ્યુલર પણ જે બીજા જોવે છે એ કોમેન્ટ નથી કરતા ઘણા લોકોની રેગ્યુલર કોમેન્ટ આવે છે એ મેં જોયું બરોબર છે વચ્ચે આપણે પ્લાન હતો કોમેન્ટ વાંચવાનો પણ હજી થોડોક ટાઈમ શું કામ કે કોમેન્ટ બધા લોકો કરવા માંડે ને એટલે વાંચવાની મજા આવે અને ધીરે ધીરે હવે આપણો રીલનો પ્રોગ્રામ છે બરોબર છે યુટ્યુબ કયો ઇન્સ્ટા કયો ફેસબુક કયો બરોબર છે ઇન્સ્ટા લાસ્ટમાં રહેશે પહેલાં યુટ્યુબ અને ફેસબુકમાં શોર્ટ્સ અને ફેસબુકમાં એ જે રીલની ફેસિલિટી છે તો આપણે પહેલાં એ ચાલુ રાખીએ કારણ કે આપણે એ બે પેજને પહેલાં હેન્ડલ કરવા છે પછી આપણે કરશું આગળ ઇન્સ્ટા એ જે વાત છે અનાઉન્સ કરીશ જ્યારે ચાલુ કરશે ત્યારે બરાબર તો ચાલો વિડીયો અહીંયા આપણે વ્લોગ પૂરો કરી છીએ નવા વ્લોગમાં મળીએ જય શ્રી કૃષ્ણ જય જલારામ જય સ્વામિનારાયણ ટાટા બાય બાય આવજો